બહેનો બધા મને હસે છે હજી પણ હું હોટલમાં જાઉં પછી હાથ ધોવા માટે બધે વોશરૂમ તો હોય છે ત્યાં આગળ, અને ત્યાં જઉં અને પછી જઈ જઉં. એટલે હજુ પણ કહું મારી બેન, હજુ પણ હમણાં મારી બર્થડે હતી, અમે બોમ્બેમાં હતા, તો મેં ના ધોયા. પછી મારા દીકરાએ લીધું ને મેં કહ્યું બે લીધા. એટલે કે મમ્મી તારું? મેં કહ્યું હા બે. હું એક પણ નથી લેતી, હું જઈને હાથ ધોઈ આવી અને તું એક લે છે. એ ટિશ્યુ પેપર હું પણ એક વખત એવો હતો કે ટિશ્યુ પેપર બહુ જ, ઇવન ટોયલેટ પેપર પણ યુઝ કરતી હતી. અમે યુએસ જઈને આવ્યા પછી ઘણા બધા, પણ હવે મેં બંધ કર્યું છે. કે હવે રિયલાઇઝ જ્યારથી પેલું જાગ્યા ત્યાંથી સવાર, એટલે હવે પછી બંધ કર્યું છે વાપરવાનું. અદરવાઇઝ હું પણ પોતે નથી એટલું બધું એટલે વાપરતી હતી જેમ કે, પણ હવે ખબર પડી છે તો આપણે ઓછું વાપરીએ. હવે બર્ડ ફીડર માટે હું એકદમ સિમ્પલ બર્ડ ફીડર બતાવીશ, કારણ કે પછી જે બધા કરી શકે એટલા માટે. કારણ કે મેં ચમચી વાળા બધા ટ્રાય કર્યા છે, પણ મેં જોયું છું કે આ લોકો છે ને કે બધા બર્ડ જે હોય છે ને એ ચાંચ મારીને પછી બધું ઢીલું કરીને એમાંથી નીકળી જાય છે, એવું કરે છે. એટલે જે સિમ્પલ છે એ સૌથી વધારે સારા પડે છે. કશું તમારી પાસે પ્લાસ્ટિકની પણ બોટલ ના હોય ને તમે બાઉલ પણ મૂકો તો પણ એ લોકો તો આવે છે. બેઝિકલી એમને તો ખાવાનું જ જોઈતું હોય છે, પણ પેલી બોટલ લટકેલી હોય એટલે એ લોકો આઈ થિંક પોપટ ને બધા, અમારી ઘરે એટલા બધા પોપટ, લાઈક મને કલ્પના નથી કે આટલા બધા પોપટ છે. એટલે તમે જોયા છે મારી ઘરે પોપટ, મોર, કબૂતર, કાગડા, બધું જ. ખિસકોલીઓ, સૌથી વધારે ખિસકોલીને મજા આવે છે કારણ કે બધામાં ખાયા કરે છે. ઉંદર પણ આવે છે, જો કે એ પણ એક એ છે, પણ હવે હું બંધ નથી કરી શકતી કારણ કે હું બંધ કરું તો પછી આ લોકોને ના મળે. એટલે ઉંદરનો તો ઘણો અમને ત્રાસ છે, પણ ચલાવી લઉં છું કારણ કે બંધ કરું તો પેલા લોકોને ખાવાનું ના મળે. એટલે હવે આ મારી પાસે એક આ બોટલ છે, એટલે કોલ્ડ ડ્રિંકની મોટી બોટલ લીધી છે. અને પછી એમાં તમારી પાસે કે પેનથી માર્ક કરી, એક તો એ લોકોને બેસવા માટે જો તમે કાણું કરી શકતા હોય તો શું છું, હું એક સળિયા જેવું રાખતી હોઉં છું કે જેથી એની પર બેસી શકે એ લોકો. આ સળિયા જેવું હોય ને, એક આ સળિયો છે લોખંડનો. સળિયો ના હોય, લાકડી હોય તો પણ ચાલે, નહીં હોય તો પણ એ લોકો તો બેસે, પણ સળિયો હોય તો પેલું બેસવાનું એમને આરામથી કરે. એટલા માટે હું સળિયાને આમ જનરલી કરતી હોઉં છું. એટલે બે પોઈન્ટ, એક અહીંયા આગળ પોઈન્ટ ખાલી પેલો જે સળિયા માટે જે કાણું કરવાનું છે એની માટે અહીંયા કરું છું. અને પછી ઉપરથી થોડું અને તો પછી વિડીયો મૂકીશ એટલે એમ લોકોને તમે શેર કરી શકો. ઇવન મેં યુટ્યુબ ઉપર પણ શેર કર્યા છે, અને મારી મોનિટાઈઝ નથી, એટલે મને સબસ્ક્રાઇબ કરવાની કેવી કોઈ જરૂર નથી. મેં મોનિટાઈઝ નથી કરી, એટલે બધાને જેને હું પણ જોઈને શીખી છું એવી રીતે જે લોકોને શીખવું હોય એની માટે હું કોઈને કહેતી નથી કે સબસ્ક્રાઇબ કરો કે એવું કરવાનું. કે યુટ્યુબમાં પણ ઘણા બધા લોકો છે કે શીખી શકીએ છીએ આપણે. એટલે પછી હવે ધારો કે આ અહીંયાથી એક દેખાશ કેવી રીતના એક્સક્યુઝ મી મેમ, હા બોલી મેમ આવી બોટલ ચાલશે? અગલી નાની? હા હા હા, આવી પણ જલ્દી. આ નાની પણ છે, જોશે આ નાની બોટલ પણ છે, નાની પણ ચાલે, કોઈ પણ બોટલ ચાલે. આવી ચાલે? હા, એવી પણ ચાલે, કોઈ પણ બોટલ ચાલે. કોઈ પણ બોટલ હોય કે આ તો ઘણી મોટી છે, એ લોકોને તો તમારે ભરી શકો ને જેટલું, એટલા માટે. અને આવી પણ ચાલો, હું આની પર કરાવું, નાની બોટલ ઉપર, કારણ કે બધા મોટા ભાગના પાસે નાની બોટલ છે, સો નાની બોટલમાં કરે. તો એક કાણું છે ને અહીંયા આમ એક ખાલી પોઈન્ટ કરી દઈએ અહીંયા, કોઈ પણ નીચેથી લગભગ 4 ઇંચ ઊંચો પોઈન્ટ એક કરી દઈએ, માર્ક એટલે એનાથી એ કરવા માટે. અને એ લોકોને અંદર જવા માટે ખાવાનું તો જોઈ લેવા માટે જવું પડશે. ખાવાનું તો આપણે અહીંયા નીચે ભરીશું, પણ એમને લેવું હોય ખાવાનું એટલે એની માટે આપણે આમ કટ કરવો પડશે. દેખાય તો નહીં, એટલે અહીંથી એક આમ છે ને આમ કટ કરીએ ને, એટલે હું કાપીને પણ બતાવું. એટલે તમે કાપવું ના હોય હમણાં, કારણ કે જોડે જોડે કાપવાનું નહીં, એટલે કાપવું હોય તો કાપી શકે છે, પણ આપણે અહીંયાથી એક આમ જસ્ટ પેલું આમ દરવાજો જોવો હોય દરવાજા જેવું, એટલે અથવા તો તમે સ્ક્વેર, એટલે પૂરું સ્ક્વેર નહીં પણ ઉપરથી આપણે 3 બાજુથી કાપી, ધારો કે સ્ક્વેર કે લંબચોરસ હોય એનું આમ 3 સાઈડે આપણે કાપી કાઢીએ, એક સાઈડ ખુલ્લી રહે એને જવા માટે. હવે અહીંયાથી હું નીચેથી શરૂ કરું છું કાપવાનું. મારી પાસે તો છે ને શાર્પ કટર છે, એટલે આ કટરથી છે ને કપાઈ ગયું છે.
અને ઇવન કાતરથી પણ કપાતો છે. તમે એક સહેજ ચપ્પુ કેવું હોય ને, હવે આ કટરથી કાપ્યું પછી હવે ઉપર વાળું કટર લઈ જઉં છું. અને જો કાતરથી પણ બતાવું, કાતરથી પણ કપાય છે. ક્યાંક થોડો કટ થયો ને કાતરથી પણ એકદમ ઇઝીલી કપાય છે. કે વોટર બહુ પાતળી હોય છે એટલે કાતરથી પણ કપાઈ ગયું. કટર ના હોય તો તમે કાતર પણ યુઝ કરી શકો. થોડો કાપો કરીને પછી આટલું આ કપાઈ ગયું છે અહીંયાથી. એટલે હવે આ જે કપાઈ ગયું ને, દેખાય છે કપાયેલું, આટલો પોર્શન કપાઈ ગયો છે. આ 1 2 આટલું કપાઈ ગયું છે. ને આ ઉપરનું છે ને, ઉપરનું તમે કાપવું હોય તો કાપી શકો છો. ઘણા લોકોને ડિઝાઇન કરવી હોય તો અહીંયા કાણું કરીને કરાય, પણ એટલું ફેન્સી ના કરવું તો અને તમે આટલું આ કાપી કરો અહીંયાથી. આટલું આખું એક ગેપ થઈ ગઈ અહીંયા. દેખાય છે બરાબર? કે મને બહુ નાનું એટલે દેખાય છે. એટલે આ ગેપ એક થઈ ગઈ. પછી એને બેસવા માટે કે એ લોકો બેસી અહીંયા પણ બેસી શકે, પણ તમે અહીંયા આગળ જો એક કર્યું હોય કામ અહીંયા નીચે, મારી પાસે તો પેલું હીટિંગ નું છે, તો મેં હીટિંગ નું ચાલુ કરી દઉં. ડાઉટ છે, હું પૂછું અત્યારે? હા બોલો. છે ને આ મેં બોટલમાં માર્કરથી કર્યું, દેખાય છે? હા દેખાય છે બરાબર. એટલે એ ભાગ કાપી કાઢવાનો. એ ભાગ છે ને વચ્ચેથી અહીંથી કાપો નીચે. એ આખો જો મેં કર્યું છે કેવું છે કે આખું એક ચોરસ થઈ ગયું છે. ગોખલો હોય ને આપણો, હું બતાવું રેડ પેડ થી જો અહીંયાથી શરૂ કરું તો આમ ચારે બાજુ ચોરસ હોય ને એવું કપાઈ ગયું છે. આટલું હોલ થઈ ગયું. અચ્છા, હા. અને પછી એને બેસવા માટે આપણી પાસે તમે તો છે ને, તો જયારે હું શું કરું કે જનરલી કુકર કે એવું કઈ મૂક્યું હોય આપણે, તો પછી સ્ક્રૂ ડ્રાઈવર હોય આપણું ને, તો સ્ક્રૂ ડ્રાઈવર ને ત્યાં મૂકી રાખવું. અને કે પછી સળ્યું એટલે એનાથી પેલું ગરમ થાય ને, તો ગરમ થાય તો પ્લાસ્ટિકમાં જલ્દી થઈ જતું હોય છે કાણું. એટલે પહેલા તો હું હંમેશા પહેલા બનાવતી હતી, તો જયારે મારું કુકિંગ થતું હોય કે શાક થતું હોય કે કુકર થતું હોય ત્યારે ચપ્પુ મૂકી અને ચપ્પુ ગરમ કરીને કરતી હતી. હવે અત્યારે મારી પાસે આ એક ઇલેક્ટ્રિક આવે છે એકચ્યુઅલી, ગરમ થઈ ગયું છે અને થોડી વાર લાગે છે. કોઈની પાસે સોય કેવું હોય ને ફાઇન, અથવા તો આપણે પેલું તમે લોકો કંપાસ બોક્સમાં જે હોય છે ને અણીદાર, મે બી એનાથી પણ કદાચ એનાથી શું છે થોડું કાઢતા વાગી જાય. એટલે એના માટે ગરમ કરીને કરો કે સોય પણ કોઈ હોય કે સળિયો કે ખીલી કે સ્ક્રૂ ડ્રાઈવર હોય ને, સ્ક્રૂ ડ્રાઈવર નું એને તમે ગરમ કરો તો એનાથી પણ જલ્દી તમને કામ થઈ જશે. અથવા તો આવું પોઈન્ટેડ જેની પાસે હોય, દેખાય છે આ પેપર કટર છે, હું એક બાજુ એનાથી ટ્રાય કરી દઉં છું. કારણ કે હું જનરલી તો મારી પાસે પેલું ગરમ કરવાનું છે કે ગરમ એનાથી કરું છું પાસે. હા એનાથી પણ થાય છે, પણ થોડું મોટું થઈ જાય છે, લાઈક એ થઈ જાય. એટલે એક સાઈડ થી કામ તો થઈ ગયું. એટલે એમાં એક વાયર હતો, એક જે ઘરમાં જે પાછળ એવા કે વાયર પડ્યા હોય, એક્સ્ટ્રા વાયર ના હોય તો લાકડાની સળી કે એવું પણ કરાય. એટલે આ એટલા માટે કે પેલા લોકોને બેસવા માટે, આ ના હોય તો પણ કઈ વાંધો નહીં, એ લોકો અહીંયા બેસીને પણ એ લોકો ખાશે. હા સાવરની કસી પણ ચાલે. એટલે હવે મને હું બીજી સામે કરું છું. બાય દેટ ટાઈમ અહીંયા મારું ગરમ ફૂલી થઈ ગયું છે. હમણાં તો છે ને કુલ્ફીની અને બરફના ગોળાની સડી પણ મળી જશે. અને મેં જોયું ને આવું મારી પાસે બેઝિકલી આ છે, એટલે મેં આનાથી કર્યું કારણ કે આનાથી વધારે ઈઝી થાય છે. એટલા માટે મેં આ વધારે કરું છું, એટલા માટે હું લાવી છું.
પણ જો આ કામ થઈ ગયું સોમ એટલે હવે આમાં તમે વચ્ચે આ ના જ કરો. પછી એને લટકાવવું હોય તો આની બોટલનું ઢાંકણ જે છે, આ ઢાંકણમાં પણ બે કાણા, ઢાંકણ છે ને એમાં બે કાણા કરવા પડશે. અહીંયા તો એક કાણું કરો, એક કાણું કરીએ ને આપણે દોરો લટકા કે એને લટકાવવું પડશે ને આપણે હેંગ કરવા માટે. બે કાણા કરો ને તો શું થાય કે આમ એક બાજુ દોરો નાખીને ઉપર બીજું કરી શકો, એવી રીતે કરો. એક કાણું તમે કરો તો પછી નીચે તમારે કશું વોશર જેવું કેવું કરશું તમારે કરવું પડે. એટલે આ જે બોટલનું ઢાંકણ છે ને એને બે કાણા હું કરું છું. બે કાણા કરી દે બોટલના ઢાંકણને. દેખાય છે? આ હેંગ કરવા માટે મારી પાસે આવે છે ને જાડો એક દોરો છે. આ નહીં તો મારી પાસે 20 વર્ષથી આખું એ છે, ચાલ્યા જ કરે છે. બહુ જ પાકો દોરો છે, કોઈ બધા આપે તો. એટલે હવે એ દોરાને હું અહીંયા ઉપર ઢાંકણ છે એમાં અહીંયા ઢાંકણની ઉપરથી હું નાખું છું આ દોરાને. અને પછી આ પાછલી બાજુ જે છે, કારણ કે મેં બે કાણા કર્યા છે ને, અને એમાં પાછળ અહીંયાથી ઉપર આ લઈ લીધું. અને એટલે હવે આ છે ને લટકાવવા માટેનું થઈ ગયું કે એનાથી તમે જ્યાં લટકાવવું હોય ત્યાં લટકાવી શકાય. એટલે એની પાસે તમારી પાસે પેલા પ્લાસ્ટિકના પણ વાયર હોય, પ્લાસ્ટિક વાયર અથવા તો તાર પણ આપણી પાસે પાતળા તાર હોય છે ને એકદમ, એ પણ વાપરી શકાય. આમ જોવા જોઈએ તો આ તમને 5 મિનિટમાં તમારું બર્ડ ફીડર આમ તો બનીને તૈયાર થઈ ગયું. ત્યાર બસ ઉપર લટકાવી દીધું. અહીંયા આગળ તમે અનાજ ભરી દો બધું તમે, અને પછી અહીંયા આગળ આવીને એ લોકો બેસીને ખાય. મારું જોવો છો મારે આ ઢાંકણામાં શું કરવાનું છે? એમાં છે ને બે કાણા કરવાના આપણે ઉપર જે ઢાંકણ હતું ને, એટલે એની અંદરથી દાણા નાખવાના. બે કાણા કરીએ ને એટલે જો હું બતાવું બે કાણા કરીએ ને પછી આપણે એને લટકાવવું પડે ને. બર્ડ ફીડરને આપણે કશે લટકાવીએ ને આપણે, તો કેવી રીતે લટકાવું? તો એની ઉપર ઢાંકણ હોય ને એને બે કાણા કર્યા. એક કાણું પણ કરી શકાય, પણ પછી એક કાણું કરો તો નીચે તમે ગાંઠ બાંધો ને તો પછી નીચે વોશર કે કશું લગાવવું પડે. અદરવાઇઝ પેલું એના પેલા બહારથી નીકળી જાય, ગાંઠ સાદી નહીં ચાલે, વોશર જો છે. એટલા માટે હું બે કાણા કરું છું કે બે કાણા કરે એટલે શું કે પછી આવી રીતે દોરો અમારથી એક આમ તમે એક ક્રોસ કરી અને તમે વાપરી શકો. આવી રીતના ખ્યાલ આવે ને? એટલે ધીસ ઇઝ ધ સિમ્પલ. ઇવન ઘણી વાર છે કે અત્યારે મારી પાસે છે નહીં કે પેલી કાચની બોટલ ને આવે છે ને એનું પણ કેસ આવે છે આખું. આ એલેમ્બિકની આપણી એરાની બોટલ ને આવે છે ને, એક ગોળ કેસમાં આવે છે મોટું. એટલે એને પણ કાપીને બર્ડ ફીડર તરીકે મેં લટકાવેલું હતું. એટલે 1-2 વર્ષ ચાલે, કારણ કે ઉપર શું છે ગરમી હોય છે ને, અને ગરમી હોય પછી વરસાદ આવે ને આ લોકોને એની ચાંચ બહુ સોલિડ હોય છે. ઇવન હું ટૂથબ્રશનું તમે હિંચકો જોયો હશે, મારે દર થોડા દિવસે મારે એને એ લોકો સાઈડનું હોય એ લોકો ચાંચ મારીને બધું એ કરી દે છે, એટલે મારે ચેન્જ કરવું પડે છે. અને આ જે બનાવ્યું એમાં જે કાણું બતાવું, આ જે કાણું છે ને આ વાળું, એની અંદરથી દાણા નાખવાનું. મોટો આપણે જે હોલ કરે ને એમાં દાણા નાખી દેવાના. અહીંયા દાણા નાખીએ ને આપણે, એટલે પછી એ લોકો આવીને પછી અહીંયાથી ખાશે એ લોકો. જો કે લાઈક આ દાણા છે તો સી અંદર લાઈક તમે એવું વિચારો કે આ દાણા છે, આ દાણા છે એવું વિચારો.
એ રીતે આવીને ખાય પછી આવી. એટલે તમે બહાર ઇવન તમારા ઘરની બહાર ઝાડ કેવું હોય ત્યાં પણ લટકાવી શકો. અને બીજું એક છે કે હવે આમાં શું થાય છે કે એ લોકો ખાય ને તો વેરે બહુ. ધારો કે નીચે તમારી પાસે કોઈ પ્લાસ્ટિકની આવી પ્લેટ હોય, ઘરમાં જૂની પ્લાસ્ટિકની પ્લેટ હોય, કે ઘણા લોકો છે ને તો પછી પેલા કુંડાની નીચે મૂકતા હોય છે. ખબર છે ને, આ કુંડાના નીચે મૂકવા વાળી હું લાવેલી છું કે એની વચ્ચે મેં કાણું કરી દીધું. આ કાણું છે ને, એક કાણું કરી દીધું મેં. ત્યાર પછી મારી પાસે એક ઘરમાં કોઈ ગિફ્ટમાં બધું દિવાળીમાં ને બધું આવે ને તો એક થાળી જેવું આવેલું હતું. એટલે અને તો મારી પાસે પેલું ગ્રીન છે ત્યાંથી મેં એક કાણું કરી દીધું વચ્ચે. અને પછી શું કરું કે આ બોટલ જે હોય, ધારો કે વેરાવાનું જ્યાં થતું હોય તો પછી તો પણ એમાં પછી એવું થાય છે કે એટલે આ બોટલમાં સૌથી નીચે વચ્ચે તમારે કાણું કરવાનું, વચ્ચે બરાબર મિડલમાં. પેલું ગરમ જે હતું મારું ગરમ બની ગયું છે. આ ધીસ ઇઝ ઓપ્શનલ. હા, આ ગરમ થાય એટલે કહું. એટલે જે લોકોને નીચે ડીશ કે કશું મૂકવું હોય તો આવી રીતના, તો પછી એ આવી રીતે એટલે શું કે વેરાય ને તો બધું આ ડીશમાં વેરાય આવી રીતના. આવું જો કરવું હોય તો હા. એટલે જોડવા માટે શું થાય કે જે બહારથી રેડીમેડ હોય છે ને એ લોકો તો શું કરે છે, પેલું સ્ક્રૂ હોય ને, સ્ક્રૂ ને અહીંયાથી કરીને અહીંયા કરે છે ને બોટલ રહે છે. મેં શું કર્યું છે કે હવે ધારો કે સ્ક્રૂ તમારી પાસે ના હોય તો 4 કાણા, જો અમે 4 કાણા કરેલા છે, દેખાય? આ 4 કાણા કરેલા છે. પછી એને તમારે દોરાથી ફિક્સ કરવું પડે. બાકી જનરલી તો લાઈક હું આ એક કાળા વાળા બધા મોટા છે ને આ હું લાવી છું કુંડા ઉપર, એની માટે જ લાવેલી છું. કારણ કે એ લોકો બહુ જ વેરે છે, બહુ જ વેરે છે. જો કે અમારે તો ટેરેસ છે એટલે પછી એ તો નીચેથી પણ એ લોકો ખાઈ જાય છે. પછી ઘણી વાર શું તો કે એક દિવસ હું ના નાખું ચણ, એટલે નીચેથી એક કણ એ લોકો વીણીને ખાઈ જાય છે. પણ ટેરેસ હોય તો વાંધો નહીં, પણ જમીનમાં નીચે પડે, ધારો કે માટી હોય તો પછી એ ખાવામાં ઉપયોગ ના આવે. તો તમારે ખાલી પ્લેટ નીચે તમે મૂકી શકો. તો અમારી પાસે આટલો લાંબો સ્ક્રૂ હોય ને, લગભગ 2 ઇંચ જેટલો સ્ક્રૂ જે હોય છે એ તમે અહીંયાથી નાખીને કરો તો બોટલમાં ફિક્સ થઈ જાય છે. ઘણા લોકો શું કરતા હોય છે કે પેલું ગમ કે હોય છે ને એનાથી પણ બોટલ ફિક્સ કરતા હોય છે. પણ એ કેટલું રહે ખબર નહીં, કારણ કે આ લોકો પક્ષીઓ બહુ જ બધું એ કરે છે. એટલે પણ દોરાથી તમે ફિક્સ કરી દો, અગેન અહીંયાથી 4 બાજુ દોરા કરીને કરી દો ને તમે, તો રહે છે. છે ને વચ્ચે કામ. હા, પણ એ છે ને એ દોરાવાળામાં શું કરવું પડે કે ત્યાંથી દોરો કાઢ્યો ને પછી આપણે આજે અહીંયા કાણા કર્યું ને એવી રીતે જેવી રીતે, એટલે બીજું 2 કાણા સામસામે કાઢ્યા અને અહીંયા આપણો હાથ તો જઈ શકે છે, એટલે વાંધો ના આવે. અહીંયા હાથ રાખી એટલે તો મેં દોરાથી જેવી રીતે અહીંયા કાણું કર્યું ને એવું સામે પણ એક કરી શકો કે 4 બાજુ લાઈક બંને બાજુથી ખાઈ શકે ને એ લોકો. બરોબર કે અમે કાણું આપણે અહીંયા કર્યું તો હું અહીંયા બીજું સામે કરી દઉં છું એ સામે, એટલે બંને સાઈડથી ઇવન બેસીને પણ ખાશે લોકો. અને આમે બીજું સામે એક ફેવિક્વિક થી બી ચોટી જાય બોટલ, તો પતલી હોય ચોટી જાય છે. પણ પછી આ લોકોનું છે ને જોર બહુ જ હોય છે. એટલે એવું છે કે ઘણા લોકો મેં જોયું છે વિડીયોમાં, મેં જોયું છે કે લોકો ચોટાડતા હોય છે બધું, પણ ખબર હતી પેલી ગ્લુ ગન થી પણ ચોટાડતા હોય છે બધા. ગ્લુ ગન હોય છે ને, પણ સમય હું જે ગ્લુ ગન લાવી છું કે એટલું બધું મારું રહેતું નથી. મેં ટ્રાય કરી જોયો છે વસ્તુ અમુકમાં, થોડા દિવસે નીકળી જાય છે એમાં. એટલે હવે મેં છે ને જો 2 સામસામે ચોરસ થઈ ગયા. હા, એટલે બંને બાજુથી બર્થડે બેસીને ખાવું હોય તો અહીંયાથી પણ બેસીને ખાઈ શકશે. અહીંયા આપણે અનાજ મૂક્યું છે, આ બંને સાઈડથી જો આ બંને બાજુથી આવીને બંને સાઈડ ખુલ્લી થઈ ગઈ સામસામે. અને દોરાથી પેલું બાંધવું હોય તો તમે અહીંયાથી દોરાથી પણ બાંધી શકશો એ રીતે કરીને. અને પછી આ બસ લટકાવી દેવાનું છે. ઘણા લોકો છે ને ચમચી મૂકે છે. આ ચમચી મારી પાસે મેં લઈ આવી હતી
પણ ચમચીમાં એ થાય છે કે થોડા વખત પછી એ બધું ઢીલી થઈ જાય છે. ચમચીઓ પર ટ્રાય કરી રહ્યું છે એટલે બધા ટ્રાયલ એરરથી બહુ બધું કરેલા છે. ઇવન આવું પણ પેલું બાસ્કેટ જેવું હોય છે ને, આપણને નીચે મુકાય પણ પછી એમાં તમારે નીચે કશું કવર કરવું પડે કારણ કે કાણા કાણા વાળું હોય છે એટલે. ઓકે, હેલો. હા, આપણે બોટલમાં આ બનાવીને લટકાવી શકાય ને, એના માટે છે ને આ તો. હા, પણ ધારો કે બોટલમાં આવી રીતે લટકાવીએ છીએ આપણે આવી રીતે બનાવીને, હા, અને ચકલીઓ ઘણી બધી ભેગી થાય છે ને, ત્યારે હા. બોટલ આખી આમ પડી બી જતી હોય છે. તો આપણે એક એવી રીતે કે જે ડીશ ધારો કે છે, અને હા. ડીશનો ઉપયોગ કરીને આપણે એવી રીતે કોઈ એવી પારી કે એવું કશું છે ને એની ઉપર મૂકીએ છીએ ને, તો એ લોકોને ઇઝીલી આપણને એ લોકોને ફાવે છે. બીજું કે તમે આખી બોટલની અંદર બતાવ્યું, તો આપણે એ બોટલને હફ કરીને પણ એ રીતનું આખું સરસ બનાવી શકીએ ને. હા, એટલે પેલું બે તો હાફ કરીને પણ હાફ કરીને અહીંયા ઉપર બે કાળા કરીને લટકાવી શકાય. હા, કેમ ખુલ્લું કે આ તો બંધ એટલા માટે કે અમે છે ને ટેરેસ છે એટલે વરસાદ ને બધું આવે ને તો પેલું ખુલ્લું હોય તો વધારે પાણીનું એનું આમ ધારો એવું કે રહે આપણે છે નીચે એટલે. તમે જેમ કહ્યું કે ઝાડ ઉપર છે, કે આવી રીતે કંઈક આવી રીતે આપણે પેલા ખીલા મારેલા હોય ને એવી રીતે પણ આપણે લગાવી શકીએ ને એવી રીતે હોય. પણ એમાં પછી ખરેખર એટલે મારી ઘરે તો આવી રીતે મેં કરું છું, એટલે એટલા બધા જયારે ભેગા થતા હોય છે ને કે એક આવે ને એટલે પછી બીજા 10 આવે છે. એટલે ઠીક છે, મારે ત્યાં રોજ આવે. એટલે મેં છે ને એક રેગ્યુલર બોટલમાંથી બે એક બોટલમાંથી બે ના 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 આ આઈડિયા બહુ બોટલ છે ને, એક આ બોટલને કાપીને પણ મેં ખબર છે પેલું આપણે પેલી પાલક હોય પાલકમાંથી જે બનાવ્યું છે એમાં મેં જે કરે છે હવે પ્લેટ લીધી છે અને આ બોટલને કાપી કરી છે અડધી, અને અડધી બોટલ અમારે અડધી બોટલ એક બોટલમાંથી બે એવી રીતે પણ બનાવેલા છે. જે પાલક ઉપર મેં બનાવ્યા છે જે ફિક્સ છે, ખબર છે. મેં તમને મોકલેલું હતું કે એક જૂની પાલક કોઈએ ફેંકી દીધી હતી રસ્તામાં, પેલી મકાન બંધ પેલી હોય ને જે હોય તે એ હું લઈ આવી અને કલર કરીને એની ઉપર બધા બર્ડ ફીડરમાં આવું રીતે આ પ્લેટ એમાં નીચે મેં પ્લેટ મૂકી છે અને પ્લેટની ઉપર આ બોટલ હોય ને બોટલને હાફ કાપી દીધી એટલે એક અને આ હોય આમ બે એવી રીતે એકમાંથી બે એક જ બોટલમાંથી બે બર્ડ ફીડર બનાવેલા છે. કારણ કે મારી ઘરે તો બધા 7-8 બર્ડ ફીડર છે કારણ કે બહુ જ આવે છે. અમારી સોસાયટીમાં પણ મોર પણ બહુ છે ને પોપટ એટલે બહુ જ આવે એટલે આખે અડધું ટેરેસ એમની માટે જ રાખેલું છે એવું છે. હવે બીજું કોઈ બર્ડ ફીડર માટે બીજું કશું પૂછવું છે તો હું ખાલી મેં બીજી વસ્તુ જે બનાવી છે એ બતાવું અને બરાબર છે. સેશનનો એક પર્પઝ એ પણ છે કે આપણા ઘરે પક્ષીઓ આવતા થાય, ચણચણતા થાય, અને જે ચી ચી ચૂ ચૂ પહેલા થતું હતું એવું માહોલ કંઈક બનશે તો એક ફ્રેશનેસ આવશે. બરાબર ને? બહુ સરસ. હવે હર્ષાબેન બીજા એમના પ્રોડક્ટ બતાવે કે જે એમને બનાવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ. એ પહેલા તમને કોઈ બર્ડ ફીડર રિલેટેડ પ્રશ્ન હોય તો આપણે પૂછી લેજો. કોઈને છે બર્ડ ફીડર રિલેટેડ પ્રશ્ન? મને એક પ્રશ્ન છે. જી બોલો ને. રિલેટેડ નહીં પણ તમે કહ્યું ને કે પોપટ બહુ બધા આવે છે, તમે શું મૂકો છો પોપટ માટે એટલા બધા પોપટ? બાજરી મૂકું છું અને મોર માટે મકઈ અને જુવાર. પણ મેં હવે જો બાજરી હું દર 15 દિવસે 30 કિલો બાજરી મંગાવું છું. પેલાને કહ્યું દર 15 દિવસ એટલી બાજરી વપરાય છે મારા ઘરમાં 30 કિલો. એટલે ટેરેસ પર જ આવે કેમ કે હું બાજરી મૂકું છું મારા ઘરના ફર્સ્ટ ફ્લોર પર અને મારા ઘરની બાજુમાં બહુ જ પોપટ છે, એટલા બધા પોપટ છે પણ એ નીચે નથી આવતા બાજરી ખાવા, એટલે ઉપર મૂકી શકાય તો આવે કદાચ. હા, એ લોકોને છે ને બીક. હું આટલી તમે વિચારો કે હું 15 દિવસે 30 કિલો લાવું છું બાજરી, પણ મારે પોપટને જો હું જઉં ને તો મારે ધીમે રહીને જેવું જઈએ ને એ ભાગી જાય છે. કારણ કે આપણે માણસ જાતે બિચારાને એ પણ બીવડાવી દીધા છે આઈ થિંક કે હું મારો વિડીયો કારણ કે
3 વર્ષથી તો હું સતત મૂકું છું ને કરું છું, પણ વિડીયો બધા મારે છુપાઈને કે ધીમે રહીને લેવા પડે છે. જેવું જઈએ તો બધા જ ભાગી જાય છે એ લોકો, એવું છે. પાસે નથી. મોર પણ ડેલ ભાગી જાય છે, મોર તો હજુ રે. ડેલ કે ના બચ્ચા જેવું જઈએ ને તો તરત ભાગી જાય, એટલે આમ ધીમે રહીને છુપાઈને કરીને લેવા પડે છે, એવું છે. મોર નાના બર્ડ ફીડર માંથી ખાઈ શકે છે? ના, એટલે મેં શું કર્યું છે કે આમાંથી પણ એ ખાતા, પહેલા નતા ખાતા, પછી હવે એ લોકો સ્માર્ટ થઈ ગયા છે. અમારી ઘરે શું છે, સોલર પેનલ છે, એટલે એનું આખું જે પેલું સ્ટ્રક્ચર હોય ને, તો એના જે થાંભલા હોય ત્યાં પણ નીચે આટલી ગોળ જગ્યા એવી છે, એટલે ત્યાં મૂક્યા છે. એટલે મોર ત્યાંથી ખાય. પણ પછી મેં એક દિવસ જોયું કે ગઈ તો એ મોર પેલું ઉપર જે હતું સ્ટ્રક્ચર પરથી ઉભો રહીને આમાંથી પણ ખાતો હતો. એટલે મને હતું કે મોર આટલા, એ પેલી પ્લેટ હોય ને, પ્લેટમાં જે પડ્યું હોય ને, પ્લેટમાંથી ખાય, કારણ કે એને પેલામાં તો અંદર ચાંચ ના, પોપટ તો અંદરથી લઈને જ ખાય છે એ લોકોને. ને ખિસ્સું બધું નીચે વેરાયું હોય, આ પ્લેટમાં વેરાયું કે મોર જે હોય તે એમાંથી કરે છે. અને વાંદરાઓ બધું ઢોળી દે છે, વાંદરાઓ પણ, એટલે બધું જ આવે છે અમારી ઘરે. પણ હવે આપણે એમની જગ્યામાં રહીએ છીએ એટલે હું કહું કે આપણે કશું ના કરી શકીએ. મારી ઘરે કશું કિચન ગાર્ડનિંગ ના કરે, કારણ કે મોર બધું જ ખાઈ જાય. ઇવન તમે લસણ પણ ડુંગળી કરો, ફૂલ હોય, પણ અમે ઓકે, મારી ઘરમાં એટલે ફૂલ વાળા એટલા બધા નથી, પણ ગ્રીનરી છે, ફૂલ નથી, કારણ કે એ લોકો મોરને ગમે છે, લોકો કલર ખાઈ જાય છે. તાઈ સે ઓકે, ચલો હવે વાંધો નહીં. હવે બીજો એક પ્રશ્ન મને એવો થયો કે તમારું નામ હર્ષાબેન જાગૃત છે, એટલે તમે જાગૃતિ વાળું કામ કરો છો એટલે જાગૃત રાખ્યું છે કે પછી? જાગૃત, મારા હસબન્ડ નું નામ જાગૃત છે, બધા જાગૃતિ કરે છે, એટલા માટે છે. એટલે હું બરોડાની છું, હું તો જો કે ભણી છું, બરોડામાં જ મહારાણી ગર્લ્સમાં ભણી છું અને MS માં ભણેલું છું. પછી અમદાવાદ સેટલ થયા છે. મારા હસબન્ડ પણ બરોડાના જ છે, એટલે અમે છે તો બરોડાના જ. ના, એટલે મને આમ થોડું કઈ સારું લાગશે કે જાગૃત કરી નાખ્યું છે. મને એક પ્રશ્ન છે. મેં જ્યાં બનાવ્યું ત્યારે તો એ તમે જોવો ને, સરસ લે, તો સરસ બનાવી દીધું બેટા. હા, અને પેલું, હા, અને વચ્ચે એ બસ હોલ એને કરી દીધું. અને અનાજ મૂકવાનું ક્યાંથી મૂકીશ તું? દેખાય છે? એમાં દેખાતું નથી બરાબર, એટલે મને અહીંયાથી. ઓ સરસ સરસ સરસ, બસ. હા, ઓકે. હા, હેલો. હા, જય શ્રી કૃષ્ણ. હા, એટલે આ તો દાણા ને બર્ડ્સ ને ખાવા માટેનું થયું, બરાબર છે, સરસ છે આઈડિયા તો. પણ હવે પાણી અત્યારે ગરમીમાં આપણે બર્ડ્સ માટે કંઈક એવું કરવું હોય, માટે કંઈક તમે પાણી તો હું શું કરું છું કે પાણી તો જો અમારી ઘરે જૂના કેસરોલ, અત્યારે હું 5 જૂના સ્ટીલના પેલા વાડકા હોય, પછી મારા કેસરોલ જૂના ખરાબ થઈ ગયેલા હતા, ફેંકવાનું તો નહીં જ આપણે કશું. એટલે હું જયારે બરોડામાં મેં વરાન્સ કરીને એક શોપ હતી, આઈ થિંક 87માં ખુલી હતી, પ્રોડક્ટિવિટી રોડ પાસે. પછી પહેલો ડિપાર્ટમેન્ટલ સ્ટોર બંધ થઈ ગયો છે, ત્યાં કેસરોલ એક લીધેલું હતું. એક કેસરોલ છે મોટું, એ કેસરોલ પણ એમાં યુઝ કર્યું છે કે જૂનું બીજું કેસરોલ છે. પછી એક માટીની પેલી હાંડી, ઘણી વાર મારા હસબન્ડને લોકો મંગાવે ને બીજાની, તો માટીની હાંડી આવે છે, એટલે હાંડીમાં તમે રોપી પણ શકો, એમાં પણ પાણી મૂકું છું. અને સ્ટીલના બીજા 2-3, એટલે કારણ કે પાણી તો મારે જઈને દિવસમાં 2 વખત, તો હું રાત્રે સૂતા પહેલા ગમે તેટલું મોડું તો હું એકવાર કરી દઉં છું, બપોરે એકવાર ફરી ચેક કરી આવું કે 5 વાસણમાં પાણી મૂકું છું, કે પાણી તો જોઈએ. અને એ લોકો નાય છે, અત્યારે તો એવું છે કે એમાં નાય છે, જેટલા પીછા જ હોય, કારણ કે ગરમી એટલી બધી છે ને, એટલે કબૂતર ને બધા આવીને એની અંદર નાયા જ કરે છે, એવું છે. જૂનું કોઈ પણ વાસણ ઘરમાં હોય ને આપણું, આપણે પણ પેલું હેંગ કરવા માટે કે મેં બનાવ્યું ઘરે મોટું પ્લાસ્ટિકના પેલા આવે છે ને બાઉલ્સ, બધા આપણે ફેંકી દઈએ છીએ યુઝ એન્ડ થ્રો વાળા, તેમાં 2 બાજુ 3 બાજુ કરીને હેંગ કરીને એવું કઈ આઈડિયા કર્યો, પણ બહુ સક્સેસ નથી ગયું, એમ ઢોળાઈ જાય છે એમના. હા, એ છે ને, એ લોકો પાર્ટી કરે છે. મારી પાસે મેં એ પણ કર્યું હતું કે હેંગ કરવાનું, આપણે કોઈએ મને માઇક્રોવેવની જૂની પેલી પ્લેટ, માઇક્રોવેવમાં ઢાંકવાની પ્લાસ્ટિકની હોય ને, એ આપી હતી, એની અંદર હું મૂકતી હતી. પણ પછી એ છે ને કે પેલું પવનથી હલે કરે અને પાડી કરી દે, એટલે પછી હું નીચે ત્યાં ટેરેસમાં નીચે જ મૂકું છું એટલા માટે. બાકી પહેલા મેં ઉપર પણ મેં કરી જોયું છે, પણ એ છે કે પછી ઢોળાઈ જાય છે. નકર અમારે ત્યાં વાંદરા પણ આવે છે અમારી ઘરે કોઈ વખતે, એટલે એ લોકો આવે ત્યારે તો બધું તોડો આમે ફેંકી દઈએ છીએ આપણે.
મને એક ડાઉટ છે. આજે મેં બનાવ્યું એમાં અહીંયા સ્પેરો બેસશે બરાબર, તો અહીંયા દાણા હશે તો ખાશે કેવી રીતે? એ જો સ્પેરો મારું ક્યાં બનાવેલું છે, અંદર છાશ નાખીને એ લોકો ખાય અંદર જો નાખશે. હા, અહીંયા આખા દાણા ભરેલા હોય ને, આમ દાણા ભરેલા રાખવા, અહીંયા સુધી દાણા ભરવા પડે નહીં? હા, અહીંયા સુધી ભરવા પડે. તો ભાઈ બેસશે કેવી રીતના, ખાશે કેવી રીતના? એટલે તો બેસીને ખાય. સ્પેરો અહીંયા બેસશે અને ખાશે અહીંયા. હા, હા, ઓકે. ખબર નહીં આમાં આમ દેખાય છે, જો આ કેવી રીતે, આ જો એક ખબર નહીં આમાં દેખાય નહીં મારા કેમેરા, એટલે એમાં છે જો આ અમુક એંગલ આવે છે ત્યારે દેખાય છે કદાચ. જો આ છે ને મેં કહું ને પેલું યેરાનું મારી પાસે આમાં કાચનો બાઉલ એનો મેં બનાવ્યું હતું, તો જો આવી રીતે બેસીને ખાય. જો દેખાય તમે, આ ફોટો છે મારા ફોનમાં, ફોટો બતાવું છું એટલે આવું ચમચો વાળું પણ બનાવ્યું હતું, પણ પછી ચમચો વાળું મેં બધું થોડા વખત પછી બધું નીકળી જાય છે. બધું મેં પહેલા ટ્રાય કર્યું હતું, ચમચીઓ બધી મૂકેલી હતી, પણ પછી બધી ઢીલી થઈને પછી બધું નીકળી જતું હતું, એમાંથી રહેતું જ હતું. એટલે હા, હર્ષબેન, એને તમે ટેરેસ ઉપર લગાડ્યા કેવી રીતે? એટલે લટકાયા છે બધા, પણ એ કેવી રીતના લટકાયા? કેમ કે ટેરેસ તો આખું જરો કે ખુલ્લું હોય તો જ પક્ષીઓ આવે. લકીલી અમે શું છે, જો સોલર પેનલ કરાવી, સોલર પેનલ થી એક તો બિલ ઓછું થયું, અને પ્લસ એની જે બધી ફ્રેમિંગ જે હતું ને સ્ટ્રક્ચર, એના લીધે એટલે ત્યાં એ બધું બાંધવાનું મને મળી ગયું છે એકચ્યુઅલી. એટલે બહુ જ છે અમારા ઘરમાં તો બાંધવા માટે, એટલા માટે બાંધ્યું છે. એ હવે દરેકને ધારો કે તમારે પેલું એંગલ આપણે કહે છે એંગલ આવે તો ત્યાં લગાવવા પડે કદાચ લગાવીને, કેવું કંઈક. અમારી ઘરે તો જગ્યા જેટલી બધી છે, અને બીજી નીચેની ટેરેસમાં મેં નીચે મૂક્યું છે કે ખુલ્લામાં મૂકું છું થોડું, કે ત્યાં પણ મોર આવે સવારે, ત્યાં આગળ મોર આવીને ખુલ્લામાં પણ મૂકેલો છે, ઉપર પણ મૂક્યું છે. એટલે બધી બહુ જ જગ્યાએ કહું 10 જગ્યાએ બધા મૂકું છું અમારી ઘરમાં. જોઈ પડશે. એમની જે ક્રિએટિવિટી છે એનો ઉપયોગ કરીને એમને જે વસ્તુઓ બનાવી છે એ પણ આપણને બતાવવાના છે. તો હર્ષાબેન, આપણે આગળ શરૂ કરીશું. આપણે હવે જનરલી શું છે કે આપણે તેલ લાવીએ તો પહેલા તો બધાના ઘરમાં 15 કિલોના પેલા લીટરના ડબ્બા આવતા હતા, હવે 5 લીટરના આવતા થઈ ગયા છે. સો એ જે 5 લીટરના તેલના ડબ્બા હોય એમાંથી મેં શરૂ કર્યું બનાવવાનું, અને પછી તો પસ્તીવાળા પાસે લઉં છું, કારણ કે મેં લગભગ 50 બનાવ્યા છે. એટલે ઘણા લોકો કે તમે લોકો આટલું બધું તેલ ખાવ છો, મેં કહું ના, એ પેલા પસ્તીવાળા પાસેથી હું લઈ છું. એટલે એનાથી બધા પ્લાન્ટર્સ બનાવ્યા છે. જો બેઝિકલી આ કોઈ પણ ડબ્બો હોય ને એને તમે કેનવાસ સમજો કે આ કેનવાસ છે, એની ઉપર તમારે દોરવું છે, કાપવું છે, જે પણ કરવું હોય, જે પણ ડિઝાઇન કરવી હોય. આ બધા મારી ફ્રેન્ડ્સ બધાને પણ ખબર પડે, એ લોકો બધા મને આપે છે. આ કોઈ ઓલિવ ઓઇલ નો છે, એમાં ગ્રીન કલરનો જ આવે છે. સો એને મેં પેલું કમળ જેવું કર્યું, અને એનું જે હેન્ડલ હોય ને, આ એનું હેન્ડલ હોય આપણે પેલું, એમાં આવી રીતના કરીને આ ફિશ જેવું તમે કરવું હોય તો કરો છો. હવે આ જે એક બીજું મેં જે બનાવ્યું છે, આમાં કલર કર્યા છે, કેવી રીતે કમળ કર્યા નીચે જ્યાં લાઈક પાન એવી રીતે. પછી અહીંયા જે હતું તો માછલી, કે માછલી અહીંયા બનાવી દીધી, અને એનું હેન્ડલ હતું
હેન્ડલનું પણ આપણે પેલી પાછળની માછલીનું ફીન હોય ને એવી રીતે કરી અને બહુ સરસ લાગે છે કલરિંગ. અને આ બધા કલર ઘરમાં બધા પડેલા જ હતા. પછી ઘણા આ પેલી પીછવાઈનું જે જો આ બીજા યલો ડબ્બો છે આખું આવી રીતના આ બધું છે ને કોણ કે અને તમારે તમારું કેનવાસ સમજો એટલે તમારે જે ડ્રોઈંગ કરવું હોય જે પણ તમારે કરવું હોય અને જે શેપનો ડબ્બો હોય બેઝિકલી દરેક ડબ્બાના છે ને જુદા જુદા શેપ હોય છે અને આને તમે એવી રીતે કરો ને એટલે અહીંયા ફૂલ જેવું થઈ જાય જે હેન્ડલ હોય અહીંયા. એટલે આ બધું ઇવન યુટ્યુબ ઉપર પણ બધા લોકોએ કરીશું એવી રીતે શીખીશું અને પછી કરવા માંડીએ એટલે થોડા આઈડિયા આવે. પછી આ જો એક અમે મશરૂમ મોટો મશરૂમ હોય ને હજુ કલર નથી કર્યો અને એટલે આઈ ડોન્ટ દેખાય છે અહીંયા એના પેલા આ જો અહીંયા પેલા શું કહેવાય આપણા કોશેટો જેવા હોય ને પેલા એવી રીતે બનાવ્યું છે મેં. અને અહીંયા મશરૂમ તમે એને કલર કરી દો તો સરસ આખું રેડ કલર એવી રીતના હોય. હું છે ને સામટા બધા હું કાપીને રાખું પછી જયારે મારો મૂડ આવે ત્યારે કલર કરું છું. પછી આ તો સિમ્પલ જ રેડ પેલું એક પસ્તી વાળાની પાસેથી લીધું હતું રેડ કલર નો હતો તો ખાલી બસ આવી રીતે કાપીને મૂકી દીધું છે. એક એકચ્યુઅલી નાના છોકરાઓને ગમે ને. હર્ષાબેન તમે આ કટિંગ કેવી રીતે કરો છો? પેલા કટરથી ઇઝીલી બતાવું તમને. આ છે ને આ અદાણીનો એક આ એક બહુ સરસ ડબ્બો છે તેલનો. એટલે એમાંથી આ બધા પેઇન્ટ કરેલા નથી રહ્યા બધા ગિફ્ટ કરી દીધા છે પણ આ મિકી માઉસ ડોનાલ્ડ ડક નું હોય ને કારણ કે આ શેપ જ એવો છે એટલે તમારે કશું કરવાની જરૂર નથી. આ ડબ્બાનો શેપમાં જ આવી રીતના આવે છે અહીંયા. આ છે ને એ આ ડબ્બાનો શેપ છે કે અદાણીનું છે એટલું. હવે અહીંયા અદાણી વિડમેર લખેલું છે એટલે સનફ્લાવર જ ઓઇલ યુઝ કરીએ છીએ અમે પણ એ ડબ્બો છે. ઇવન તમે પસ્તીવાળા પાસે જો તો આખો શેપ એવો છે ને કે આખો સરસ પેલો ડોનાલ્ડ એવી રીતે થઈ જાય. કારણ કે કલર કરેલા મારા ગિફ્ટમાં જતા રહ્યા છે. આ ખાલી મેં ડ્રો કરીને રાખ્યું છે એવી રીતે છે. અને કોઈની ત્યાં પેલા સફોલા કઈ યુઝ કરતા હોય ને એમાં શું છે બે હેન્ડલ આવે છે સફોલામાં. એક અહીંયા હોય અને એક ઉપર હોય છે. તો એમાંથી આ તમે હાથી જેવું અથવા તો ગણપતિ બનાવેલા છે. કેમ કે બધા મારા ગિફ્ટમાં બધા મારી ઘરે આવે ને તો બધા લઈ જાય છે. એટલે એ કરેલા હું ફોટો તો મોકલીશ જે મેં પહેલા કરેલા છે ગિફ્ટમાં ગયા છે બધા. અને આ બધાના વિડીયો મેં મૂકેલા છે પણ મેં કહું મોનિટાઈઝ એક મારી ફ્રેન્ડ જે મારી પાસેથી શીખી છે એ મારી સોલ સિસ્ટર છે પણ એ મને ગુરુ કે છે. એને મને ગિફ્ટ ગુરુ દક્ષિણામાં ગિફ્ટ બનાવીને આપી. હવે આ જો પતંગ છે સાદા ડબ્બા ઉપર ખાલી એને જો પતંગો બધી બનાવી છે. આ પેલું એ કરેલું છે એક ડબ્બો હતો એમાં બહુ કરવાનું રહ્યું છે ને એટલું નથી. એટલે કલરફુલ બધી કરવું હોય કે કોઈ પણ તમે હોય ને જો આ બધી ખાલી પતંગો એને બધી ડ્રો કરી દીધેલી છે. તમારી યુટ્યુબમાં કઈ ચેનલ છે? હું મોકલી એટલે મેં છે ને બેઝિકલી મેં યુટ્યુબમાં તો મેં એવું છે કે મારા પોતાના એના માટે કે મેં કર્યું છે અને વિડીયો લઈ પણ હું સમજાવું છું કે ખાલી કરતી હોય એવું બનાવ. કારણ કે મેં કહું ને મેં મોનેટાઇઝ નથી કરી તો હું એમને મોકલીશ દર્શનાબેનને કે 2-3 એમાં મારા જે અકાઉન્ટ છે ને બધામાં કર્યા છે. કારણ કે એકમાંથી અમુકથી વધારે વિડીયો ના થાય એટલે એવી રીતે કર્યું છે. તો આઈ વિલ શેર ધ લિંક. એક આવે છે એના બહુ સરસ થાય છે. ધારાનો વ્હાઈટ કલરના ડબ્બા આવે છે એટલે એના પણ હવે 3 બનાવ્યા તો મારી પાસે હવે એક જ રહ્યું છે કે બીજા તો લઈ ગયા છે લોકો બધા. એટલે આ ક્લાસ જરૂર જશે? હા અને બીજું જે આ સિમ્પલ ડબ્બા આવે છે ને પેલા આપણે સેનિટાઈઝર જે લોકો વાપરતા હતા ઘણા બધા તો એમાં તમે ખાલી સિમ્પલ કારણ કે એનો ઉપર આવું રીતે હેન્ડલ હોય છે તો એને પણ તમે કરીને આમાં તમે બધા એ કરી શકો. આ એકદમ સિમ્પલ છે. ખાલી અહીં સાઈડમાંથી જ આટલું કાપી કાઢવાનું તમારે. આમાં બહુ કટિંગનું જરૂર નથી એટલી બધી. પછી પેઇન્ટ તો કહું ને તમે એઝ અ કેનવાસ સમજો તમારે જે પેઇન્ટ કરવું હોય એની પર તમે પેઇન્ટ કરી શકો. આ એકદમ સિમ્પલ છે. અને એકચ્યુઅલી હું હવે ગ્રુપની મેમ્બર છું ફેસબુકમાં તો એ લોકો
તો કોઈ કેમિકલ એટલે ઇવન કલર કરવાનું પણ નથી, ઇવન કાપવા માટે પણ નથી માંગતા. એટલે હવે મેં ઓછું કરી દીધું છે કે પણ એટલે આ જે કપાય ને પછી એના જે પીસીસ જો હોય છે ને એ હું મારા પાસથી વાળાને આપી દઉં છું, કારણ કે એ લોકો તો રિસાયકલમાં યુઝ કરતા જ હોય છે. એટલે એ ગ્રુપમાં તો એ લોકો એવું માને છે કે આવું પણ નહીં કરવાનું. એ બેન તો બહુ વધારે આવે છે, હું એટલી નથી, હું હાફ છું એવું છે. ના ના, કારણ કે હજુ તો બધાએ શરૂઆત કરવાની છે પ્લાસ્ટિકની બાબતમાં પણ ખાસ તો, અને ઘણી બધી વસ્તુ છે જે પર્યાવરણને નુકસાન કરતું કામ આપણે કરી રહ્યા છે, રાઈટ? હવે જો બધી મેગીની કોથળીઓ, અમુક એ બધી કોથળીઓ હોય ને એ બધી રિસાયકલ નથી થઈ શકતી. અને જે ખાસ કરીને ડબલ આવે કે હવે આપણા ગિફ્ટ પેપર હોય છે ને એમાં શું થાય છે કે પ્લાસ્ટિક અને કાગળ બંને ભેગું હોય છે. પ્લાસ્ટિક જુદું હોય તો રિસાયકલ થાય, કાગળ જુદો હોય તો રિસાયકલ થાય, પણ બંને ભેગા થાય તો રિસાયકલ ના થાય. એટલે એવી જે બધી આવે ને એ બધી કોથળીનું શું કરું છું, આવી ચોટલીઓ બનાવીને આ રાખી રાખું છું. પછી કશું બાંધવું હોય, મારે બધા પ્લાન્ટ હોય પેલા આપડા પડી જતા હોય ને છોડ, એને દોરીથી બાંધવા પડતા હોય છે. અને એક મેં બાસ્કેટ બનાવી હતી, મેં તમને મોકલેલું છે ખ્યાલ હોય તો, કે આખી છે ને આમાં આખી કરીને મેં બાસ્કેટ પણ બનાવેલી છે એવી રીતના. એટલે આખું જયારે પણ મને બેઠા બેઠા ટાઈમ મળે ને ત્યારે, અને આ કન્ટિન્યુઅસ એક પછી એક લાંબુ થતું જ રહે છે. એટલે આ બધી મેગીની કોથળી છે, પછી ખાંડ આવે, બ્રેડ છે, બધી બ્રેડ, આ બધી બ્રેડની કોથળીઓ છે, એમાંથી બધું ચોટલીઓ બનાવતી. તમે બનાવો, અને હું છે ને એક વિડીયો તમને કરીશ કે એક જ કોથળી હોય એમાંથી આખી લાંબી સ્ટ્રીપ નીકળે. કેવી રીતે લાંબી સ્ટ્રીપ નીકળે ને, પછી એ બે ભેગી કરીને બેઠા બેઠા જયારે તમે ટાઈમ હોય, ટીવી જોતા કશું હોય તો તમે ચોટલી બનાવતા રહો, તો અને પછી એક પતે એટલે તમે કન્ટિન્યુઅસમાં બનાવતા રહો. એ રીતે કરી શકાતું હોય છે. જે હમણાં કોઈ એકચ્યુઅલી બોમ્બે ગઈ હતી તો એક બેને મેં નથી બનાવ્યો હતો, પણ પેલા પાણીના આપણા કપ હોય ને બધી જગ્યાએ, ઘણી જગ્યાએ પીવાના, તો એ બેને જે બેન છે ને ચીફ ઇન્કમ ટેક્સ કમિશનર ઓફ બોમ્બે, રિટાયર્ડ થયા છે, but they are so simple like છે. એટલે એમની ઘરે હમણાં અમે બોમ્બે ગયા હતા તો કે છે કે હર્ષા તો બધું બનાવે છે, તો આવું બધું બનાવું છું, પણ મને એવું થાય કે હું કોને આપું. પણ આ છું ને કપ ને બધા એટલા સરસ, એ બેને જાતે બેઠા બેઠા ઘરમાં પાણીના કપ હોય ને, એટલે છોકરાઓને શું નાનું નાનું તમારે પેન્સિલ મૂકવાના, આ બધું મૂકવાનું હોય, બધા ફેંકી દેતા હોય છે કપ ને બધું. તો આને આ કાગળથી જે બેને બનાવેલું છે અને પેઇન્ટ કરીને, એટલે એ મને આપ્યા છે કે મારી પેલી કામ આવી છે કે આ બધા એ બેને બેઠા બેઠા એવી રીતે બનાવે છે બધું કાગળનું. હવે ગિફ્ટમાં તો શું છે કે હવે હું ગિફ્ટ પેપર વાપરતી નથી, કારણ કે મેં એનું કારણ કહું કે ગિફ્ટ પેપર જે હોય છે એને રિસાયકલ નથી થઈ શકતા, કારણ કે એક સાઈડે પ્લાસ્ટિક છે અને એક સાઈડે પેપર છે એટલા માટે. એટલે કોઈ એ રિસાયકલ થઈ જ ના શકે ગમે તેટલું એ કરો. એટલે એના બદલે હવે હું ન્યૂઝપેપરથી ગિફ્ટ, કોઈ પણ તમે કરો ન્યૂઝપેપરથી કરી દો. પછી એની ઉપર તમે ઘરમાં આપણે પેલી કંકોત્રી આવતી હોય, બધા ઇન્વિટેશન કાર્ડ આવતા હોય છે. હવે જો કે પેલા શેર માર્કેટમાંથી પેલા કંપનીના જે હતા રિપોર્ટ તો આવતા બંધ થઈ ગયા, કે જેના જાડા પેપર હોય એ બધું. તો એ બધા મારી પાસે બધા હું સાચવી રાખું છું, બધી કંકોત્રીના અને બધા પેપર, બધું ઇન્વિટેશન બધું હોય ને આવી રીતના બધું હોય. કે એટલે તમે ન્યૂઝપેપરથી એકવાર તમે એને ગિફ્ટ રેપ કરી દો, તમારે જેવું કરવું હોય એવું. પછી એની ઉપર આઈધર તો તમે પેઇન્ટ કરો, કે ઘણા લોકો પેલા ભીંડાની પાછળ તો ખબર છે ને, ભીંડા કાપીને આપણે પેલું સ્ટેમ્પિંગ જેવું કરતા હોય છે. અને આજકાલ તો ઘણાની પાસે ઇવન સ્ટેમ્પિંગ પણ ના પણ હોતા હોય છે, પેલા રેડીમેડ જે આવતા હોય છે સ્ટેમ્પ કરવાના એવી રીતે. તો તમે એવી રીતે કરીને પણ વાપરી શકો. અને એટલીસ્ટ મારું જોઈને એકાદ બે જણા તો એવા થયા છે અમારા ગ્રુપમાં કે જે લોકો હવે ન્યૂઝપેપર થી ગિફ્ટ રેપ કરે છે. અરે જે ઓળખીતા હોય છે એમને તો હું સીધું જ કોથળીમાં, થેલીમાં જ એટલે મૂકીને આપું છું, ગિફ્ટ રેપ પણ નથી કરતી, પણ પેપરથી કરીએ તો. અને લોકો કરે છે એપ્રિશિએટ હવે. અને પછી શું કરવાનું કે લાઈક હવે અમારી પાસે કંકોત્રી નું છે, એટલે કલરફુલ આવે, એટલે આટલી સ્ટ્રીપ હું કાપી, એટલે આ બધું જુદી જુદી તમારે લાઈક ક્રાફ્ટ ને એનું હોય તો તમે કશું પણ એની પર બનાવી, કોઈ પણ શેપ બનાવીને કરી શકો. Excuse me. Yeah. I made something. Yeah, बताओ. આ પેલા એને જૂનો બનાવે, રાઈટ?
સ્વિંગ બનાવે છે ને? And then I made a bird. ઓ યા બર્ડ પણ છે ને And સ્વિંગ. there's feeders. ઉપર પેલું ખાવાનું મૂકવાનું ઉપર એમ ને? સરસ, વેરી પ્રીટી. And then I made a dual spoon. હા સરસ સરસ, વેરી ગુડ, વેરી જ્યારે કલર. બ્રેડ બટર ખાતા હોય અને જામ પણ લગાવવું હોય તો એક સાઈડ થી જામ લેવાનું, બીજા સાઈડ ઓ વેરી સરસ. instead of using 2 spoons and having to wash them both. ચાના કપ હોય કડી તૂટી ગઈ હોય તો એનો શું યુઝ થાય? એનું શું થાય, એનું તો જાનો તો ખાલી કડી તૂટી ગઈ, મેં તો તૂટેલો કપ હોય ને એને પણ જોડી, એને આમ જોડી, પછી એની અંદર થોડા પથ્થર ને કરીને એમાં કેક્ટસ હોય ને આપણા નાના જે પેલા સકલન્સ કે છે જે બધા નાના નાના, એ મારી બેનને કરી અને પછી શું કરું કે એને બહાર આપણી પેલી ગિફ્ટ બધું આવતી હોય છે, તમે ના કરો પણ આવતી પેલી તોય પેલી રેડ કલરની એવી બધી શું કહેવાય આપણે છાતીની રિબિન જેવી જે આવતી હોય છે ને, એક કપ પ્રોફાઇલ લગાડીને એટલે ફિક્સ રહ્યો. અને મારી બેનને આપે 2 વર્ષ થઈ ગયા બોમ્બે, એમાં એટલા સરસ છે કારણ કે એને પાણી બહુ ઓછું જોઈએ સકલ જે હોય એમાં, અને એમાં સરસ થાય છે. અને તૂટેલા કપ તો તમે કરી શકો, કશું પણ નાનું પણ એ કરો ને કોઈ પણ હોય. એટલે મારી ઘરે તો બહાર જે છે એટલે આઈ ડોન્ટ નો, મેં તો બધી યુઝ એટલે ઇવન આપણે ખાવાનું આવતા હોય છે બધી, પછી કોઈ પણ જેવું હોય કે હું મૂકી શકું થર્મોકોલમાં પણ, એસી ના પેકિંગમાં મોટા મોટા લાંબા પેલા થર્મોકોલ લાવતા હોય, માટી ભરી અને મેં Ma'am, can we leave? Can we do? Yeah, you can do. You want to, you can. Excuse me. Excuse me. What is planter? This is a cotton candy cup, and this is a have more ice cream box, thermocol box. We have બસ યા જો હું સેમ એ કરે છે ને લાઈક એવું જ યુઝ કરું છું કે બધું જ યુઝ કરવામાં. થર્મોકોલ નું છે એનું બી પ્લેસ જેમાં તમે માટી ભરી શકો, કોઈ પણ વસ્તુ હોય. આ થર્મોકોલ ને તો બહુ જ મારી ઘરે બહાર રીતે કરે છે અને એમાં સરસ થાય છે પછી એમાં. એટલે નાની નાની વસ્તુઓ તમે બધી કરો કે કશું પણ. હા એટલે મેં કીધું કડી તૂટેલા કપ નું તમે એમાં અંદર માટી ભરીને શો પીસ કરો છો? માટી ભરી દેવાની ને આપણે છે ને નાના આપણે સકલન કે છે તે આપણે કેક્ટસ જ છે એક જાતના, તો એને છે કે નીચે પાણી, બાકી આપણે જનરલી કોઈ છોડ કરીએ તો એવું હોય કે નીચે કાળું રાખવું પડે કે જેથી જાય, પણ આ જે સકલન વેરાયટી જે કે છે ને એમાં એવું છે કે એને પાણીની જરૂર ના પડે. હું 1 મિનિટ હું જોઉં છું મારું બહાર છે અહીંયાથી મેં મોટામાં કર્યું છે. પેલા વોશિંગ મશીન કરે છે ને, વોશિંગ મશીન નો દરવાજાનો પેલો જે પોર્શન હોય બોલાય છે. ના કઈ નહીં, હું પેલું કાપતી હતી પણ પેલા પૂછ્યું. એટલે બેઝિકલી જો આ છે ને હવે આ એક સ્ટ્રીપ મેં કાપી અને એને પછી ફોલ્ડ કરું છું. ફોલ્ડ કરીને બતાવી અને ઇવન આ છે ને હમણાં પેલું પાણી નથી ને, પાણીની બોટલ ઉપર આ રેપર હતું એ મેં કાઢ્યું, તો હવે પાછલી બાજુ તો જુઓ તો તમે એની શાઇન વાળી છે. એટલે એનું પણ તમારે કશું બનાવવું હોય તો ગિફ્ટ રેપિંગ કે કશું આ પણ યુઝ કરી શકાય તમારાથી. લાઈક હું એક છે ને એક હાર્ટ પણ હું ઘણા બનાવું છું, એ પણ હું બનાવી દઉં. ચાલો એ હાર્ટ છે ને એક આ હવે ધારો કે આ પેપર લીધું ને એને આ હાર્ટ શેપમાં કાપી દીધું આ પેપરને. પછી એને છે ને સાઈડમાં, એટલે આ તો બધી જો કે ફાઇન વસ્તુ છે, અહીંયાથી આપણે તમે સાઈડમાં આમ કાપી દો ને કાતરથી, આઈ ડોન્ટ નો દેખાય છે બરાબર ખ્યાલ નથી આવતો. હા સોરી, આ છે ને એના સાઈડમાં આમાં તમે કાપો ને, હું આખું ખોલીને બતાવું એટલે હું તમને કદાચ ખબર નહીં, આઈ ડોન્ટ નો કે તમને
કારણ કે કેવી રીતે આ જો આવી રીતે થાય છે, એના સાઈડ ખુલ્યું ને પછી આ પેલા ફેદર હોય ને, આ ફેદર હોય ને આખું એવી રીતે થઈ જાય, પછી એક આખું કપાઈ જાય, પછી પાછું વચ્ચેથી એને કાપી દો. એટલે મોર હું આ તો બહુ વર્ષોથી નાની થઈ, હું જયારે સ્કૂલ કોલેજમાંથી ત્યારે બહુ જ બનાવતા હતા અમે. મોર નું આખો પેલા છોટા મોટા મોર બનાવતા હતા. બરોડામાં આરકેના ક્લાસીસ ચાલતા હતા બહુ વર્ષો પહેલા, like I'm talking about 76 એમાં. તમારે ડેકોરેટ કરવા માટે બેઝિકલી. એટલે આવું કરીને કપ ઉપર ચોંટાડી દેવાનું એવું? કપ ઉપર નહીં, આપણે ગિફ્ટ રેપ કરીએ ને, જો પછી આ તમે જો તો જો આવી રીતના આખું અહીંયા પણ આવું આખા આવી રીતના આખું મેં નથી કાપ્યું, કારણ કે આપણી પાસે આઈ થિંક એટલો ટાઈમ નથી, એટલે પણ મેં બી આ હું કાપીને ફરી તમારે એમાં બતાવી શકું કે મૂકીને, કારણ કે આ તો વર્ષોથી લાઈક આ તો મારું બહુ જ કોમન છે, લાઈક આ બતાવવાનું. પછી બીજું જે મેં કહું છું કે આજે પછી સ્ક્રીન પણ એનું શું કરવાનું પછી? બનાવ્યા પછી શું કરવાનું એનું? બનાવ્યા પછી તમે ગિફ્ટ રેપ કરો ને, તો આપણે ગિફ્ટ રેપમાં ન્યૂઝપેપર થી રેપ કરવાની, અને જુદું તમે લગાવો કે જેથી શું કે ને પેલું બહુ ખરાબ ના લાગે. હા, બરાબર. હા. સિમ્પલ લાગશે. નેચરલ. બરાબર. પછી હવે આ આવી એક સ્ટ્રીપ લીધી ને, કે કોઈ પણ તમારી પાસે કલરફુલ કોઈ ઇન્વિટેશન કાર્ડ કેવું હોય, એને તમારે આ ડબલ ફોલ્ડ કરી દીધી, હવે એને આ તો એકદમ ઈઝી છે, એટલે ખાલી આમાં કાપા જ કરવાના છે બધા. એટલે હું બહુ નહીં કરું, કારણ કે પછી તમને એટલે આવી રીતે તમે ખાલી અહીંથી આમ દેખાવ એટલે દેખાય આવી રીતે. હું આ નાનું કરીને બતાવીશ, આખું નહીં કરું, કારણ કે ભાઈ તમને અને પછી એને છે ને આખું આ જે થયું ને એને આમાં તમે ગોળ ગુટાડી દો આમ આખું, એટલે ફૂલ જેવું છે ને. આ બધું ડેકોરેશન માટે જ છે. આમાં દેખાય છે કે નહીં કરો, કે મારી પાસે એવું છે ને, આમાં બધા ફૂલ કાપી રાખ્યું છે. આ છે ને, જો તમારી પાસે પેપર પડ્યા હોય કોઈ પણ, એટલે આ બધું ડેકોરેટ કરવા માટે, અને એની પછી તમે આવું ઉપર વચ્ચે ચોંટાડવું હોય તો બધું કરી શકો. એટલે પાતળું પેપર હોય તો વધારે આમ સારું રહે કઈ પણ. એટલે આ ફૂલ ને બધા કાપી જ રાખ્યું છું. આ બધા હવે છે ને, જયારે ટાઈમ મળે ને ત્યારે આ બધા કાપી મૂકી રાખ્યું છે. સરસ લાગે છે. કંકોત્રી માંથી કરી શકાય આ બધું? હા, કંકોત્રી માંથી તો બીજું પણ મેં લાઈક આખું એક બનાવીને તમને મેં દર્શનાબેન આઈ થિંક શેર કરેલું છે, કે થર્મોકોલની આખી કોઈ પેકિંગ હતું, એમાં કંકોત્રીના બધા મૂકી અને એક જણને ગિફ્ટ કરી દી, તો લાઈક બધા એવું કે પર્સનલાઇઝ ગિફ્ટ થઈ ગઈ. એટલે સો દે આર સો હેપી કે છોકરાએ તેના મેરેજમાં જેમ ઉપર ગણપતિ હતા, એટલે કે ચાંટી मैंने तो वही रखा आपका पर गणेश वाला जो था वही रखा. અને એટલે સારા ઘણા ઇન્વિટેશન કાર્ડ આવતા હોય છે, એટલે મારી પાસે 2011 થી બધા મારા સાચી રાખેલા છે. એટલા માટે ઉદ્દેશ બધાને ખબર પડી જ ગઈ હશે કે કશી જ વસ્તુ ફેંકવાની નથી. જેવી રીતે હર્ષાબેને તો 2011 થી બધું ભેગું કરવાનું શરૂ કરેલું છે, આપણે આજથી શરૂ કરી દઈએ. અડધું ઘર તો કચરાથી ભરેલું છે. પણ જે વોશિંગ મશીન, આખું વોશિંગ મશીન માંથી મેં કેટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવ્યું છે, એ મારો સૌથી વધારે લાઈક મને બહુ આનંદ થયો કે મેં વોશિંગ મશીન માંથી એટલી બધી વસ્તુઓ બની મારી એમ. એટલે કરવાની, એના કરતા ફેંકો. પણ શરૂઆત કરવી પડશે, ભેગું કરવું પડશે, ઇનોવેશન માટે વિચારો કરવા પડશે, અને આવી રીતે મથવું પડશે, ત્યારે તમે કંઈક કરી શકશો. બરાબર? તો હવે હર્ષાબેન આઈ થિંક પેલું કપ વાળું બતાવી રહ્યા છે. બતાવતું બીજું આમાં થાય એવું આ છે ને, દેખાઈ રહ્યું છે, કારણ કે આ જો દેખાય છે ને, કેક્ટસ છે ને, જે કેવું
આ છે ને ખબર નહીં દેખાય છે કે નહીં. આમાં સામે કેમેરો થાય છે, દેખાય છે? કારણ કે કેમેરો મને ખબર નથી કે સામે થાય છે કે નહીં. એટલે આમાં પાણીની જરૂર નથી હોતી, એટલે પાણી નીચે ના જાય. પાણીની જરૂર તો હોય છે પણ નીચે જાય એવું જરૂર નથી હોતી. પણ હવે છે ને હું મને કે મેં કેવા કઈ વસ્તુઓ છે ને એ મને હવે આ છે આ કશું ખબર નહીં કઈ કારનો કોઈ પાર્ટ હતો કોઈ, એટલે એમાં પણ અમે બનાવે છે આ બધા રોપેલા છે ને ઘણા વખતથી છે બધા એ હોય ને. પછી આ પેલા ટાયર માંથી જોયું હતું ને, ટ્યુબ માંથી ટ્યુબ હોય ને આપણી કારની ટ્યુબ હોય ને એને એમાંથી બનાવેલું છે આ પ્લાન્ટર. એટલે કોઈ પણ વસ્તુ આ બધા પ્લાસ્ટિક ના પેલા હોય ને એ બધામાંથી પ્લાન્ટર એટલે ચાલે છે. અહીંયા કદાચ વાઈફાઈ એટલું બધું ના આવે, બહાર છું એટલે આવતો તો અવાજ બહાર, કારણ કે બહાર આવે છે આવે દેખાય. ઓકે, આ પણ આ જો વોશિંગ મશીન નું ડોર હોય ને ઉપરનું, વોશિંગ મશીન નું ટોપ પાર્ટ છે. વોશિંગ મશીન નો ટોપ પાર્ટ છે. અને બીજું વોશિંગ મશીન નો ડોર હોય ને આપણું ડોર હોય છે ને જે ફ્રન્ટ ઓપનમાં ઉપર જે હોય છે ને આ એક્રેલિક હોય છે અને એની નીચે કાચનો બાઉલ હોય છે. કાચના બાઉલમાં મેં પેલું કેક્ટસ જે છે ને એ જે અહીંયા દૂરથી હવે એ દેખાશે. એટલે એ થર્મોકોલ છે, થર્મોકોલમાં પેઇન્ટિંગ કરેલી છે. ના આ જે છે ને આનું ફ્રન્ટ ડોર હોય ને એનો બાઉલ હોય ને જે તમે બંધ કરો ને વોશિંગ મશીન, એનું ડોર છે. ડોરનો જે હોય ને આ કાચનો બાઉલ હોય છે, એની ઉપર બધું મેં પેલું સિરામિક થી લગાવી અને એમાં પેલું મેં કેક્ટસ એ કરેલું છે કે એમાં પાણીમાં કાણું ના થાય ને, કાચનો બાઉલ હતો એટલે પછી મેં એવું રીતે બનાવ્યું છે. એટલે જે કાચ હોય છે ને એ કઈ રહ્યા છે એનો ઉપયોગ કર્યો છે. ફ્રન્ટ ડોરમાં જે આપણે બંધ કરીએ ત્યારે બાઉલ જેવું હોય છે ને, કાચનો બાઉલ જેવું હોય છે. એટલે બગડી ગયું હતું મશીન એકચ્યુઅલી, બેઝિકલી અમારું ચાલતું નતું એટલા માટે પછી એની બધી જ વસ્તુઓ કરીને મેં ઘણી બધી વસ્તુઓ બનાવી. મારે તો અપલોડ નું છે એટલે ખ્યાલ નથી ફ્રન્ટ નું. હા, પ્રોબ્લેમ નહીં બસ. હા હેલો, આ જો આ પાણીની બોટલો આવે છે ને, પાણીની બોટલ એની અંદર મેં બધા જે સૂકા પાન હોય ને, સૂકા પાન એ ફ્રૂટના પાન એ બધાને સૂકવી અને એનું ખાતર બનાવીને મેં આખી વેલ આની અંદર બનાવી છે જો બોટલમાં. વેરી ગુડ. જો દેખાતું નથી એ આમ સાથે લાવો, તમારા મોઢા ફેસ સામે લાવો એટલે દેખાય. હા, એટલે તમે બધું જે કમ્પોઝ કર્યું એમાં અંદર ભરીને પછી કર્યું છે ને. વેરી ગુડ. એમાં અને બીજું કે પર્યાવરણને બચાવવા માટે પણ કે એસી નું પાણી જે આપણે નીકળતું હોય છે ને, એસી ચાલુ કરીએ તો એની નીચે ડોલ મૂકી દીધી છે. જ્યાં પણ એસી ચાલે ત્યાં ડોલ મૂકી છે અને એ ડોલનું પાણી હું છોડમાં અને બધામાં ઉપયોગ કરું છું. એટલે ટૂંકમાં હું તો કરું છું, કહેવાનો ભાવ અર્થ એ છે કે હું તો કરું છું. કરવું જોઈએ, આપણે કરીએ અને બીજા લોકોને થોડો પ્રોત્સાહન આપે, કારણ કે બહુ ઓછા લોકો, બધા નથી સમજતા પણ તો મને પણ નવાઈ લાગી કે એટલી બધી વેલો આવી રીતે મેં ડબ્બાઓમાં કરી છે બધા, કે જેમ કે પેલા દહીંનો ડબ્બો આવે છે બસ્તીનો, પછી આઈસ્ક્રીમ ના આવે, પછી અત્યારે તો આપણે ખાવાનું પેલા ડબ્બાઓમાં લાવતા હોઈએ છીએ તો એના ડબ્બા પણ છે. તો આ રીતે બધા ઘણા બધા છોડ મેં આવી રીતે બનાવ્યા છે. બહુ સરસ. બહુ સરસ. મને કંઈક શીખવા મળ્યું વધારે, મને વધારે બસ પર્પઝ આપણો એ જ હતો કે સેશનના માધ્યમથી આપણે યોગ્ય વ્યક્તિઓને તમારા બધા સુધી પહોંચાડી શકીએ. શાનદાર ગ્રુપનો પર્પઝ ઓલવેઝ એવો રહ્યો છે, અમે હંમેશા તત્પર છીએ કે તમે જો કોઈક સારું કામ કરો છો
તો અમે એ લોકો સુધી પહોંચાડવા, કનેક્ટ થવા, કનેક્ટ કરવા માટે તૈયાર જ છે. હર્ષાબેન આટલું સરસ સરસ બધું બતાવ્યું છે, તો કદાચ જે લોકો દર્શનાબેનને ઓળખે છે એ લોકો એ તો જાણતા જ હશે કે દર્શનાબેન આખો દિવસ પર્યાવરણની વાતો કરીને બોર કરી નાખ્યા છે, પણ એટલીસ્ટ હર્ષાબેનની વાત સાંભળીને તો હવે એવું થતું જ હશે કે કદાચ દર્શનાબેન કરે એના કરતાં એ સવાયું નહીં 1000 ગણું હર્ષાબેન કરી રહ્યા છે, તો હવે આપણે તો કરવું જ જોઈએ. બરાબર છે? દર્શનાબેન દર્શન આપે છે અને હર્ષાબેન હસાવીને કંઈક ને કંઈક નવું કે હર્ષાબેન હસતા જ છે. જો તમે રહ્યા છે, જોયા એમને. એટલે કોઈ પણ કામ હસતા હસતા પણ કરી શકાય. લોકોને ભાર લાગે છે પર્યાવરણનું કામ કરવામાં, જોર પડે છે, તો હવે હસતા હસતા સારું કામ કરતા જાઓ બધા. અને યસ, હા બોલો ધરાબેન. આ મેં અત્તરનું બોક્સ હતું ને, એમાંથી ક્લે વર્ક કરીને પેન સ્ટેન્ડ બનાવ્યું છે. બધાને બહુ સરસ. બધાને એક રિક્વેસ્ટ કરું કે જો તમે કંઈક વેસ્ટમાંથી બેસ્ટ ઓલરેડી બનાવી ચૂકેલા હો, કંઈક હોય તમારી પાસે, તો પ્લીઝ મારી સાથે ફોટો શેર કરજો. આપણે એને ફેસબુક પર મૂકીને લોકોને પણ મોટિવેટ કરી શકીશું બીજું કંઈક બનાવવા માટે. બરાબર? આ પેલા દર્શનાબેન આ પેપર આવે ને, પેપરમાંથી ફૂલ લેવા માટેની ટોપલી બનાવી છે. જુઓ ખાલી એટલા પેપરમાં. આજે તો ક્રિએટિવિટીનો ભંડાર ખુલી રહ્યો છે એવું લાગી રહ્યું છે. તમે પેપરમાંથી જ બનાવી છે મારી દીકરાએ. તમે પણ આ બધો ફોટો વિડીયો જે પણ તમારી પાસે હોય મને મોકલજો. મારો નંબર જેની પાસે નથી, જે લોકો અચાનક કોઈ બીજા ગ્રુપથી આવ્યા હોય, જેને મારો નંબર નથી, એને હું છેલ્લે નંબર આપી દઉં છું, પણ ખાસ ફોટા મોકલજો. પછી બહુ આળસ આવે છે બધાને, એટલે પ્લીઝ ફોટા મોકલજો. હર્ષાબેનને પણ ખુશી થશે કે આ ઓલરેડી બનાવી રહ્યા છે એવા લોકો છે, તો નવું ચોક્કસ કંઈક બનાવશે આજે શીખીને. બરાબર ને? યસ. દર્શનાબેન, જી. અમારી પાસે મોર દેખાય છે તમને? યસ. મેં બનાવ્યું છે. વાવ, બહુ સરસ. ખરેખર તમારી ક્રિએટિવિટી એટલે જોરદાર. અને તમે પણ મને તમારા જેટલા પણ વિડીયોઝ મોકલ્યા છે, જે લોકોને ઇન્ટરેસ્ટ હશે હું એમને મોકલી દઈશ. 2 ગ્રુપ આપણા ઘણા બધા છે, એમાંથી તમે જે લોકો આર્ટ એન્ડ ક્રાફ્ટ ગ્રુપમાં જોડાશો તો હું એ ગ્રુપમાં મૂકી દઈશ, કારણ કે આ ક્રિએટિવિટીનો સબ્જેક્ટ છે એટલે. જી. આ ખાલી પેલા કાર્ડબોર્ડ આવે છે ને, એના પરથી ક્લે વર્ક કરીને બનાવ્યું છે. બહુ સરસ. તો ફોટો પાડીને મોકલશો મને? હા, ચોક્કસ મોકલીશું. ચોક્કસ. થેન્ક યુ. બહુ સરસ. ચાલો, કદાચ આ બધું જોઈને જેને થોડુંક આવડે છે એ કરવાનો પ્રયત્ન કરે અને નવું કંઈક બનાવે અને શીખે. બરાબર ને? અને આ તો વળી વેકેશનનો ટાઈમ છે, એટલે આપણે આપણા ઘરમાં જો બાળકો હોય એમને પણ આટલું સરસ શીખવાડી શકીએ. બહુ સરસ. યસ. આ મોર સામે થર્મોકોલનો બનાવ્યો છે? ના, મોર પેઇન્ટિંગ છે, આખું એક્રેલિક ઉપર પેઇન્ટિંગ કરેલું છે. અમારા ઘરમાં બહુ મોર બનાવેલા છે. ઇવન એક જૂનું ટીવી પકડી ગયું હતું, એનું પણ ફ્રેમ કાઢીને એની ઉપર પણ એક મેં મોર બનાવેલો છે. અને આ તો એક્રેલિક છે, એટલે ટ્રાન્સપરન્ટ છે. એકચ્યુઅલી બેસિકલી બહારનું દેખાય છે, કારણ કે એક્રેલિક છે ને, ગ્લાસ ઉપર શું તૂટી જવાનું રહે ગ્લાસ હોય તો, એટલે હું એક્રેલિક ઉપર કરું છું. થોડું બેન્ડ થઈ શકે એવી રીતે કરવાનું. નહીં તો થર્મોકોલ ઉપર મેં જોયું છે, કળશ છે કે મોર છે એવું કટિંગ કરીને કરે છે ઘણા. સરસ લાગે છે. દર્શનાબેન, જો દેખાય છે પાઇપ? હા. તમે કમ્પોઝ કરો છો પાઇપમાં? હા, અને એક નાનું ડબ્બું છે. હા. એટલે હમણાં રિનોવેશન થયું ને, તો એ જે પાઇપો ને વધ્યા હતા ને, એમાં વાવ્યું છે. આજે જ એમાં અપરાજિતા વાવી છે મેં, બ્લુ ને વ્હાઈટ. અને પ્લાન્ટ ગ્રોથ જોઈએ ને માટે હા હા. અને જે નેટવર્ક પ્રોબ્લેમ ના લીધે.
ક્રિએટિવિટી એટલી બધી જોવાઈ ગઈ છે એટલે હવે એવું થાય છે કે ક્યારે બધું ભેગું કરું ને ક્યારે કંઈક નવું બનાવું. બરાબર, બહુ સરસ, ખૂબ 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 અભિનંદન હર્ષાબેન, બહુ સરસ બધું તમે જે બતાવ્યું એ હમણાં એમ થાય છે કે હમણાં જ કરવા બેસી જઈએ. બરાબર, બહુ સરસ. હવે જે પણ લોકો અમને જાણે છે, મારું નામ દર્શના શાહ છે, શાનદાર ગ્રુપ કરીને અમારી સંસ્થા છે. અમે 3 એરિયામાં કામ કરીએ છીએ, બાળકો માટે, બહેનો માટે અને પર્યાવરણ માટે. તો અમારા બધા જ કાર્યમાં તમે જોડાઈ શકો છો. સંસ્થા છે એટલે સંસ્થા પ્રમાણેના જ કાર્યો થાય છે, એટલે એની ફીઝ ક્યાં તો તમે જુઓ છો આવા ફ્રી સેશન્સ પણ આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ, અને જેમાં પણ ફી રાખવા જેવી હોય છે એમાં એકદમ મિનિમમ ફી રાખીને આપણે કાર્યક્રમો રાખતા હોય છે. બાળકો માટે વૈદિક મેથ્સના ક્લાસ તો થાય જ છે, પણ ગીતા ચેન્ટિંગ કરાવવાનો વિચાર છે. પણ એ બધા માટે પણ કેવું છે કે તમારા બધાની ઈચ્છા જ્યારે હશે તો અમને વધારે ઉત્સાહ આવશે આવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે. અને હા, મધર્સ ડે આવે છે નેક્સ્ટ સન્ડે, તો મધર્સ ડેને સેલિબ્રેટ કરવા માટે આપણે વિડીયો કોન્ટેસ્ટ જો રાખીએ તો કેટલા લોકો ભાગ લેવા તૈયાર છે? વિડીયો બનાવીને મોકલવાનો ટોપિક પર. તમારા બધાનો ઉત્સાહ હોય ને તો જ અમને કોઈ પણ કાર્યક્રમ બનાવવાની ઈચ્છા થશે. યસ, તો ઉત્સાહ બતાવશો તો કાર્યક્રમો ગોઠવાશે. બરાબર છે, બહુ સરસ. તો જે અહીંયા કોઈ એવું છે કે દર્શનાબેન, જેની પાસે મારો નંબર નથી તો જ બોલું? હા બોલો. દર્શનાબેન, હું કહું છું, અમે છે ને બોમ્બે રહીએ છીએ, તમે બરોડામાં બધું પ્રોગ્રામ કરો છો, એવું કઈ બોમ્બેમાં થાય એવું નથી? અમે તો ઘણા કારણ કે બધા ઓનલાઈન બરોડામાં પ્રોગ્રામ, તમને તમે બોમ્બેમાં રહીને બી અમારી સાથે આજે જોડાયા ને, તો નહીં જો બરાબર છે, પણ હા, પેલું જે ફીસ હર્ષાબેન નું પ્રોબ્લેમ અમદાવાદથી છે, છે હું ને, વડોદરાથી છે, તમે બોમ્બેથી છો, આપણે બધા જોડાયા ને કરવા માટે. અમે અમારા નહીં પ્રયત્નો નહીં, તમારે ત્યાં આગળ જોવા માટે પર્સનલ હોય છે ને અમુક ના ના, પ્રોગ્રામ એ તો કોઈક પ્રોગ્રામો તો ફિઝિકલ હોય જ, સ્વાભાવિક છે. બધા મને ના હા ગમે એ પણ કોઈક પ્રોગ્રામ તો ફિઝિકલ હોય જ. પણ ઘણા બધા પ્રોગ્રામ અમે ઓનલાઈન પણ કરીએ છીએ. તમે એમાં ઉત્સાહ બતાવો અને આવો, જોડાઓ, અમને બધાને પણ આનંદ આવશે. બરાબર, તો ચોક્કસ ચોક્કસ ઓનલાઈનમાં આપણા ઘણા ચોક્કસ. કાર્યક્રમો છે, એમાં તમે ભાગ લઈ શકો છો. અને ઘરે બેઠા તમે પર્યાવરણ બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા જેવા છે, એ કરી શકો છો ઘરે બેઠા. ખૂબ ખૂબ નાના પ્રયત્નો છે, અને કંઈ બહુ મોટી તોપ નથી આપણે ચલાવવાની કે કોઈ આપણને બહુ તકલીફ પડશે, જોર પડશે એવું નથી. ખૂબ નાના નાના કામો છે જે આપણે કરી શકીએ એમ છે. તો હું બધાને અહીંયાથી આહ્વાન કરું છું કે બધા જ જોડાઓ. પ્લાસ્ટિક મુક્ત ભારત કરવા માટે આપણે બધાએ સાથે આવવાની જરૂર છે. પછી પેલો તો મને પ્લાસ્ટિકની બેગ આપી જ દે છે, હું શું કરું, હું તો ભૂલી જ જાઉં છું, હું શું કરું? આ બધા બહાના છોડી દો. મારી જેમ એકવાર બાધા લઈ લો કે પ્લાસ્ટિકનું કશું આવ્યું ને એટલે મારે લેવાનું જ નહીં, બહારથી નવું વસ્તુ. હર્ષાબેન તો ઉપયોગ કરે છે, રીયુઝ કરે છે. એ રીયુઝ સારી વસ્તુ છે. રાઈટ જગ્યા પર જવું ને એ જ આપણો પર્પઝ છે. બરાબર, તો રીયુઝ કરવા માટેના પ્રયત્નોમાં આપણે બધાએ જોડાઈ જવાનું છે. રીયુઝ, રીસાયકલ, રિફ્યુઝ એટલે કે ના પાડી દેવાની. જ્યાં જ્યાં શક્ય છે ત્યાં નવી વસ્તુ લેવાની જ નથી. જ્યાં જ્યાં શક્ય છે ત્યાં દરેક વસ્તુને રીયુઝ કરવાનું છે. જેવી રીતે હમણાં આપણને બહુ જ બધા આઈડિયાઝ મળ્યા રીયુઝ માટેના. તો રીયુઝ કરો, રીસાયકલ. ઘણી બધી વસ્તુ કેવું છે ખબર છે, આપણા ઘરમાં ન્યૂઝપેપર, મેગેઝીન, ડબ્બા ડુબી એવું એટલું બધું છે કે જે રીસાયકલ થાય એમ છે, પણ ઘણા લોકો આળસને લીધે રીસાયકલ કરવાની જગ્યાએ ડસ્ટબિનમાં નાખે છે. આપણને શું, ઘણું બધું છે કે જે આપણે કરી શકીએ. માત્ર અને અલગ કરો, અલગ કરીને રિસાયકલરને પહોંચાડો. ના બીજું કંઈક કરી શકો તો જો વડોદરામાં રહેતા હોય તો પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શનની વેન આવે છે, એને આપી દો. આટલું પણ કરો ને તો પણ ઘણું છે. તો એવી આશા રાખું છું કે એટલીસ્ટ આજથી આ અભિયાનમાં તમે અમારા બધાની સાથે જોડાયેલા છો. બરાબર, ઓકે. ખૂબ ખૂબ આભાર હર્ષાબેન, આપનો સમય કાઢીને તમે અહીંયા જોડાયા છો. અમને બધાને તમારું નોલેજ શેર કર્યું, અને આપણે ફરી આવા કાર્યક્રમો માટે મળતા રહીશું એવી આશા રાખીએ. બરાબર, ચાલો, ઓકે. બધાનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. મળીએ પાછા. બધા જ પોતપોતાના ફોટા ને બધું શેર કરતા રહેજો. ત્યાં સુધી સ્ટે હેપી, સ્ટે હેલ્ધી. યસ. એમનું બધું